अखिल भारतीय संत समिति प्रेरित हिंदू धर्म सेना भरूच जिला द्वारा प्रगटेश्वर महादेव मंदिर आली પાંજરાપોળ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે પ્રગટેશ્વર દાદાની પૂજા સંધ્યા આરતી કરવામાં આવી અને ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલે ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરાયું। કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી જય શ્રી રામ અને વંદે માતરમના જયઘોષથી વાતાવરણ કેસરિયામય રહ્યું હતું। સતત ગુલાલના ફૂલોની વર્ષા અને ભવ્ય ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના હોદ્દેદારો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ ધર્મ સેનાના આદિવાસી સમાજ દ્વારા તીર કામઠું, દલિત સમાજ દ્વારા ત્રિશૂળ, ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા તલવાર અને પાઘડી, ભરવાડ સમાજ દ્વારા રુદ્રાક્ષની માળા, મિસ્ત્રી સમાજ દ્વારા શંખ, બ્રાહ્મણ સમાજ દ્વારા માતાજીની ચુંદડી, પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈનો ફોટો, કોળી પટેલ સમાજ દ્વારા ભગવદ્ ગીતા સ્મૃતિ ચિહ્ન રૂપે આપી ભવ્ય સ્વાગત કર્યું। કાર્યક્રમના અંતે લાડલી બહેનોને પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે સાડીનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસિયાએ પધારેલ મહેમાનોને માતા બહેનોનું શબ્દરૂપી સ્વાગત કર્યું। હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ સંરક્ષક દેવુભા કાઠી બાપુએ પોતાના પ્રવચનમાં હિન્દુ ધર્મ સેના અને સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજના 18 વર્ણને સાથે રાખી કરાતી ધર્મ, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, આપૂજિત મંદિરોનું પુનઃનિર્માણ કરી પૂજિત કરવાની કામગીરીને બિરદાવી હતી। નવનિયુક્ત પ્રમુખના હસ્તે પ્રગટેશ્વર મહાદેવની પૂજા આરતી કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવતા પ્રમુખ ભાવ વિભોર થઈ હિન્દુ ધર્મ સેના અને ઉપસ્થિત જનમેદનીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા ધર્મ, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, મઠ મંદિરની સુરક્ષા અને સેવાની કામગીરીને બિરદાવી હતી અને હિન્દુ ધર્મ સેનાના હિન્દુ સમાજ કાર્યો માટે અડધી રાત્રે પોતે પ્રત્યક્ષ પરોક્ષ હાજર રહેવાની ખાતરી આપી હતી। હિન્દુ ધર્મ સેના ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવાએ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન સુચારુ ઢબે પૂર્ણ કર્યું હતું। હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, ઉપસ્થિત હિન્દુ ધર્મ પ્રેમી જનતા જનાર્દન, મહેમાનોને પ્રમુખ પ્રકાશભાઈ મોદીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ, પ્રગટેશ્વર મહાદેવના મંદિરના મહંત રાજુભાઈ ભગત, આ વિસ્તારના કોર્પોરેટ પ્રવીણભાઈ પટેલ, દક્ષિણ સહિત જિલ્લામાંથી પધારેલ જંબુસર ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી, સુરેશભાઈ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જયરાજસિંહ રાજ પ્રમુખ સહિત પધારેલ મહેમાન ભાઈઓ બહેનો સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવના ચરણોમાં ધરાવેલું ભોજન પ્રસાદી લઈ છૂટા પડ્યા હતા। કેન્દ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, મહામંત્રી શ્રી રત્નાકરજી, બધાનો ખૂબ જ સુંદર સહકાર મળ્યો અને મારી જે નિયુક્તિ કરવામાં આવી અને આજે મારું અહીં જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું જેટલો આપ લોકોનો આભાર માનું એટલો ઓછો છે અને મને એકદમ આમ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી થાય છે કે આવું સન્માન છેલ્લા 41 વર્ષમાં મેં જે કંઈ હિન્દુત્વ માટે સેવા કરી છે આવું ક્યાંય જોયું નથી અને મને એમ પણ થાય છે કે મારું આટલું ભવ્ય સન્માન થયું તો ઉપર દિલ્હીવાળાઓને પણ થશે કે સાલું આ તો એક નાનો કાર્યકર છે ખાલી ભરૂચ જિલ્લાનો અને એક પ્રધાનમંત્રી જેટલું મારું સન્માન થઈ ગયું હોય એવું મને લાગે છે।